વડોદરાની હરણી દુર્ઘટના બાદ અમદાવાદ કાંકરિયામાં ચાલતી અટલ ટ્રેન બંધ રાખવામાં આવી હતી, ત્યારે ફરી હવે એકવાર આ ટ્રેન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શરૂ કરવા જઈ રહી છે। આગામી 25 ડિસેમ્બરથી શરૂ થતા કાંકરિયા કાર્નિવલ પહેલા આ ટ્રેન શરૂ કરવામાં આવશે, જેથી કાંકરિયા કાર્નિવલમાં આવતા મુલાકાતીઓ આ ટ્રેનનો લાભ લઈ શકશે। આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે પોલીસ ક્લિયરન્સ 2-3 દિવસમાં આવી જતા તરત જ અટલ ટ્રેન શરૂ કરવામાં આવશે। આવનાર સમયગાળા દરમિયાન અટલ ટ્રેન જે ઘણા સમયથી કોરોના કાળથી બંધ હતી તેને ચાલુ કરવા માટે જઈ રહ્યા છે। લગભગ 2-3 દિવસની અંદર તેની પોલીસ ક્લિયરન્સ આવી જતા કાંકરિયા કાર્નિવલમાં એક આ નવું છોગું ઉમારશે। વર્ષોથી બંધ રહેલી અટલ ટ્રેન દેશના પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલજીના નામ પરથી આ ટ્રેન શરૂ કરવામાં આવી હતી। 25 ડિસેમ્બરે એમનો જન્મદિવસ છે। માનનીય મુખ્યમંત્રી શ્રી કાંકરિયા કાર્નિવલનો શુભારંભ પણ એ દિવસે કરાવવાના છે। આમ એમ અટલજીના નામ પરથી અટલ ટ્રેન આવનારા 2 કે 3 દિવસની અંદર શરૂ થશે।